ચલો મિત્રો, હવે જોઈશું આપણે બાળ વિકાસ અને વૃદ્ધિના જે પ્રશ્નો બાકી હતા. આપણે 200 MCQની મેરેથોન સ્ટાર્ટ કરી હતી, એમાંથી 61થી 200 MCQ હું તમારા સાથે એકસાથે લઈને આવી છું. જો 1થી 60 MCQ જોવાના બાકી હોય તો જોઈ લેજો. 61મો પ્રશ્ન છે, વિકાસના કયા પાસામાં ચલન કૌશલ્યનો સમાવેશ થાય છે? તો શું જવાબ આવશે? તો કે એનો જવાબ છે શારીરિક વિકાસ. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. પિયાસના મતે ઇક્વિબિલિયમની પ્રક્રિયા એટલે સંતુલનની પ્રક્રિયા ક્યારે થાય છે? જવાબ આવશે જ્યારે આત્મસાતીકરણ અને સમાયોજન વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે. બરાબર. ઓપ્શન નંબર બી સાચો આન્સર છે. વાયસ્કીના મતે ઝેન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે ઝેડપીડી એટલે શું? તો કે ક્ષમતાઓ વચ્ચેનું અંતર એટલે બાળકની હાલની ક્ષમતા અને મદદ સાથે વચ્ચેનું થતું અંતર. બરાબર. આગળનો જોઈએ પ્રશ્ન, બોર્ન બેફરના સિદ્ધાંતમાં મેસો સિસ્ટમ એટલે શું કહેવામાં આવે છે? તો કે માઇક્રો સિસ્ટમ વચ્ચેના આંતર સંબંધો. એક્ઝામ્પલ તરીકે દાખલા અને શાળા વચ્ચેનું અંતર. કિશોર અવસ્થા તબક્કામાં વૈચારિક ક્રાંતિનો કાળ કોને કહેવામાં આવે છે? તો કે કિશોર અવસ્થા. નૈતિક વાસ્તવવાદનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો કે પ્રિયાઝે. જેન બુરોમના મતે સાંકેતિક તબક્કો કઈ ઉંમરથી શરૂ થાય છે? જેરોમ બુનરના મતે સાંકેતિક તબક્કો કઈ ઉંમરથી શરૂ થાય છે? તો કે 7 કે તેથી વધુ ઉંમર હોય ત્યારે આ તબક્કો શરૂ થાય છે. વિકાસ કઈ દિશામાં અંગોનો વિકાસથી શરીરના કેન્દ્રથી બહાર તરફ જાય છે? તો કે પ્રોક્સિમલ ડિસ્ટન્સ. MKO કોણ હોઈ શકે? તો કે આમાંથી આપેલ ત્રણેય હોઈ શકે. આગળ જોઈએ. પિયાસના મતે રિવર્સિબિલિટી કયા પ્રકારના તબક્કામાં આવે છે? તો મૃત ક્રિયાત્મકમાં આવે છે. CCમાં સતત એટલે કન્ટિન્યુઅસનો અર્થ શું થાય છે? તો કે નિયમિત મૂલ્યાંકન કરવું એટલે શિક્ષણની પ્રક્રિયા દરમિયાન નિયમિત મૂલ્યાંકન થતું હોય એ. આગળ છે, બાળક કયા તબક્કે નિર્ગમનાત્મક તર્ક કરી શકે છે? તો શું હોય છે? અમૃત ક્રિયાત્મક. વાલ્સ્કીના મતે બાળક ભાષાના વિકાસમાં કઈ બાબત સૌથી વધુ મહત્વની છે? તો કે સામાજિક સંવાદ. કિશોર અવસ્થામાં ઓળખની મૂંઝવણ કોને કારણે ઊભી થાય છે? તો કે આ શારીરિક ફેરફારો, સામાજિક અપેક્ષાઓ, ભવિષ્ય ચિંતા આપેલ તમામ. સ્કીમા એટલે શું? તો કે માનસિક માળખું, માહિતી પેકેટ કે માનસિક માળખું. કોહલબર્ગના મતે સારી છોકરીનો અભિગમ કયા સ્તરમાં આવે છે? તો કે રૂઢિગત. લર્નિંગ બાય ડુઈંગના પ્રણેતા કોણ હતા? તો કે જ્હોન ડ્યુઈ. બુદ્ધિનો બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કે હાર્વર્ડ ગાર્ડનરે. વિકાસ કયા પ્રકારે ગતિ કરે છે? તો કે સામાન્યથી વિશિષ્ટ. શિક્ષણના મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો થોર્ન ડાયકને. જો કોઈ બાળક એમ માને છે કે નિયમો બદલી શકાય છે તો પિયાઝે કઈ મતે તે નૈતિકતામાં છે? તો શું જવાબ આવશે? સ્વાતંત્ર્ય નૈતિકતા. ગિફ્ટેડ બાળકો માટે કઈ શિક્ષણ પદ્ધતિમાં સૌથી વધુ અસરકારક છે? તો કે સંવર્ધન. વાલ્સ્કીના ઇન્ટરલાઇઝેશન એટલે શું? તો શું આવશે? મગજમાં બેસાડવું એટલે સમાજમાંથી જ્ઞાન જે મળે છે આપણા મગજમાં બેસાડવું. આગળ જોઈએ. સિકોડેલ સિદ્ધાંત મુજબ કયો ક્રમ સાચો છે? વિકાસના સિકોડેલ મુજબ કયો જે સિદ્ધાંત છે એ સાચો છે? તો શું આવશે? પહેલાં માથું, ધડ, પછી હાથ પગ. પહેલાં માથું હલાવશે, પછી હાથ પગ, પછી ધડ એટલે બી ઓપ્શન. પિયાસના મતે પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં કઈ સૌથી મોટી મર્યાદા ગણાય છે? તો કે અપરિવર્તનીયતા. આગળ જોઈએ. કોહલબર્ગના મતે સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોમાં વ્યક્તિ શેના પર આધારે નિર્ણય લે છે? તો કે અંતરાત્મા ન્યાયના સિદ્ધાંતો. બરાબર. સ્કેલ ફોલ્ડિંગ અને ઝેડપીડી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે ઝેડપીડી એ વિસ્તાર છે જ્યારે સ્કેલ ફોલ્ડિંગ એ મદદ કરે છે. બોર્નફેન બેનોના મતે કોનો સિસ્ટમ શું સૂચવે છે? તો કે સમય સાથે થતા પરિવર્તન. એક્ઝામ્પલ તરીકે માતા પિતાના છૂટાછેડા. ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં સૌથી મોટો પડકાર કયો છે? તો કે શિક્ષણનો નકારાત્મક દૃષ્ટિકોણ. એરિક એરિક્સનના મતે પશ્ચિમ વિદ્યુત લઘુતા ગ્રંથિ કયા ગાળામાં જોવા મળે છે? તો કે 6 થી 12 વર્ષના શાળા અવસ્થામાં. મેટાકોનિગન્સ એટલે શું થશે? તો કે વિચારો જે છે પોતાના વિચારો વિશે જ વિચારવું. આગળ જોઈએ. જેરમ બુનરના ડિસ્કવરી લર્નિંગમાં શિક્ષકની ભૂમિકા શું છે? તો શું હશે? સુવિધાકાર. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા તરુણાવસ્થાના અહમ કેન્દ્રવાદની
છે? તો કે કાલ્પનિક શ્રોતા. ડિસ્લેક્સિયા એ કયા પ્રકારની અક્ષમતા છે? તો કે વાંચન લેખન. હાર્વર્ડ ગાર્નરના મતે પોતાની લાગણીઓની ઓળખ કરતા વ્યક્તિમાં કઈ બુદ્ધિ વધુ હોય છે? તો વ્યક્તિગત અંતર્ગત. પિયાઝના મતે શેષમાં અપડેટ કરવા કઈ 2 રીતો છે? તો કઈ આવશે? આત્મસાતીકરણ અને સમાયોજન. સર્જનાત્મક માપવા માટે કઈ વિચારધારણા જરૂરી છે? તો કે બહુવિધ અથવા અપસારી વિચારધારણા. જ્યારે વિકાસમાં એક પાસામાં ખામી હોય ત્યારે પાસાઓની બીજાના પર કેવી અસર પડે છે? તો કે નકારાત્મક અસર પડે છે. પ્રગતિશીલ શિક્ષક મુજબ જ્ઞાનનું સર્જન કેવી રીતે થાય છે? તો કે કેવી થાય? સામાજિક આંતરિક ક્રિયા દ્વારા. બી ઓપ્શન. નથી થઈ રહ્યો. અરે થઈ ગયું. ચલો. સ્વનિયમન માટે વાસ્કો જે સાદી છે એને કયો શબ્દ વાપર્યો હતો? તો ખાનગી ભાષણ વાપર્યો હતો. બરાબર. ચલો હવે આગળ જોઈએ. બાળકમાં લૈંગિક ઓળખ કઈ ઉંમર સુધી સ્થાપિત થઈ જાય છે? તો તે 3 વર્ષ. પિયાઝેના મતલબ હાઇપોથેટિકલ ડિડક્ટિવ રિઝનિંગ કયા તબક્કામાં જોવા મળે છે? તો કે અમૃત ક્રિયાત્મકમાં. વિકાસના સંદર્ભમાં પ્લાસ્ટિસિટી એટલે શું થશે? તો શું આવશે? ફેરફાર થવાની ક્ષમતા. તો કે અનુભવના આધારે મગજમાં વિતરણ થવાની ક્ષમતા. વાલ્સ્કીના મતે બાળકનો વિકાસ કઈ રીતે થાય છે? તો કે સામાજિક આંતરક્રિયાના પરિણામે. પ્રસૂતિના પૂર્વેનો કાળ કેટલા દિવસનો હોય છે? તો કે 280 દિવસ. બાળકના વિકાસ પર સૌથી વધુ પ્રભાવ કોનો હોય છે? તો કે વારસો અને પર્યાવરણ. કોહલબર્ગના મતે ગુડ બોય નાઇસ ગર્લની નૈતિકતા કયા સ્તરમાં આવે છે? તો કે દ્રષ્ટિ એટલે શું કહી શકીએ આપણે? વૃદ્ધિગતના અંતરે આવી શકે છે. આગળ જોઈએ. વિકાસ એ ક્યારેય નથી અટકતી પ્રક્રિયા. આ વિધાન કયા સિદ્ધાંત સાથે જોડાયેલું છે? વિકાસ એ ક્યારે નથી અટકતી પ્રક્રિયા એ કોના સાથે જોડાયેલું છે? તો કે સાતત્યનો સિદ્ધાંત. બી ઓપ્શન. નવજાત બાળકમાં કઈ જ્ઞાનેન્દ્રિય સૌથી ઓછી વિકસિત હોય છે? તો કે દ્રષ્ટિ જોવું, કારણ કે એ ટાઈમે એટલી બધી વિકસિત હોતી નથી. સામાજિક સ્મિત બાળકમાં ક્યારે જોવા મળે છે? તો કે 2 થી 3 માસની ઉંમરમાં. પિયાઝેના મતે બાળક ક્યારે લોજિકનો ઉપયોગ કરે છે પરંતુ તે ભૌતિક વસ્તુમાં પૂરતું અમર્યાદિત હોય છે? તો શું થશે? 7 થી 11 વર્ષ. એરિક એરિક્સનના મતે સ્વતંત્રતા વિરુદ્ધ શરમ કઈ ઉંમરમાં જોવા મળે છે? તો કે 1 થી 3 વર્ષમાં. કયો મહિને વૈજ્ઞાનિકે બાળકનો વિકાસ એ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે એમ કીધું છે? તો શું આવશે? લેવ વાર્સ્કી. બાળકના મગજનો 80 થી 90% વિકાસ કઈ ઉંમર સુધીમાં થઈ જાય છે? તો કે 6 વર્ષ સુધીમાં. સર્વાંગી વિકાસમાં કયા પરિણામોના પાસાઓનો સમાવેશ થાય છે? તો કે આપેલ તમામ, એટલે માત્ર શારીરિક, માત્ર માનસિક, શારીરિક, માનસિક આ વૈકમાં. બરાબર. એટલે બધા પાસાઓનો આમાં સમાવેશ થાય છે. એટલે ઓપ્શન શું આવશે આપણો? સી. એનિમિઝમ એટલે જીવવાદ કયા પ્રકારના તબક્કાની લાક્ષણિકતાઓ છે? તો કે પૂર્વ ક્રિયાત્મક. ટેરોજેન્સ એટલે શું? તો કે ગર્ભને નુકસાન કરતા બાહ્ય પરિબળો. કઈ અવસ્થામાં બાળકને તેના મિત્રો જૂથનો સક્રિય સભ્ય બને છે? તો કે કિશોર અવસ્થા. વિકાસ એ પરિપક્વતા અને શીખવાનું પરિણામ છે. આ વિધાન કોનું છે? તો કે એલિઝાબેથ હરલોકનું છે. વિકાસની શીરો પુચ્છાભિમુખ દિશા એટલે શું થશે? તો કે માથાથી પગ સુધી. કોહલબર્ગના મતે કયા સ્તરે નૈતિકતા બાહ્ય સજા કે ઇનામ પર આધારિત હોય છે? તો કે પૂર્વ રૂઢિગત. બાળકમાં વસ્તુ સ્થિરતા ક્યારે આવે છે? તો કે 0 થી 2 વર્ષમાં. ભાષા પ્રાપ્તિ સાધનનો ખ્યાલ કોણે આપ્યો છે? તો કે નોએમ ચોમ્સ્કીએ. વિકાસ કઈ અવસ્થામાં હું અને મારું ભાવનાની સૌથી વધુ પ્રબળ હોય છે? તો કે પૂર્વ બાલ્ય અવસ્થામાં. વાલ્સ્કીના મતે ખાનગી ભાષણ શું છે? તો કે ક્રિયાઓને જે માર્ગદર્શન આપવાનું છે, એટલે પોતાની ક્રિયાઓને માર્ગદર્શન આપવાની રીત. બાળકની વૃદ્ધિ કઈ પ્રકારની પ્રક્રિયા છે? તો કે પરિણાત્મક. બોનફેન બેનરના મતે બાળકના સિદ્ધાંતના સંપર્કમાં આવતા લોકો, પરિવાર અને શિક્ષક કયા મંડળમાં આવે છે? તો કે માઇક્રો સિસ્ટમ. તરુણાવસ્થાનો ગાળો કયો ગણાય છે? તો કે 12 થી 18 વર્ષ. વ્યક્તિગત ભિન્નતાનું મુખ્ય કારણ શું છે? તો કે વારસો અને પર્યાવરણની ભિન્નતા.
પિયાઝેના મતે કયા તબક્કે કન્ઝર્વેશન શીખી જાય છે? તો કે મોત ક્રિયાત્મક. સર્જનાત્મક અને બુદ્ધિ વચ્ચે કેવો સંબંધ છે? તો કે હકારાત્મક, પણ હંમેશા અનિવાર્ય નથી. આગળ જોઈએ, સ્કે ફોલ્ડિંગ શબ્દમાં મનોવિજ્ઞાન કોને લોકપ્રિય બનાવાયો હતો? તો કે જેરોમ મોનરવાયસ્કી દ્વારા. બરાબર. બાળકમાં સામાજિકકરણની પ્રથમ સંસ્થા કઈ છે? તો કે પરિવાર. પિયાઝેના મતે ઇગોસેન્ટ્રિઝમ કયા તબક્કાની મર્યાદા છે? તો કે પૂર્વ ક્રિયાત્મક. વિકાસ એ કેવા પ્રકારનું પરિવર્તન છે? પ્રગતિશીલ અને કર્મબદ્ધ પરિવર્તન. શિક્ષકે બાળકની આંતરિક શક્તિઓનું પ્રગટીકરણ છે એવું કોણે કીધું છે? તો કે સ્વામી વિવેકાનંદજી. મનોવિજ્ઞાનમાં તણાવ અને તોફાનની અવસ્થા કોને કહેવામાં આવે છે? તો કે કિશોરાવસ્થા. આગળ જોઈએ, ગર્ભધારણ સમય પિતા તરફથી કયું રંગસૂત્ર મળે તો બાળક છોકરો જન્મે છે? તો કે વાય રંગસૂત્ર. અને ફિમેલમાં એક્સ. ઓકે. બાલ્ય અવસ્થા અને રમકડાની ઉંમર એટલે ટોય એજ કોણે કહી શકીએ છીએ આપણે? તો કે હરલોકે કીધેલું છે. વિકાસનો કયો સિદ્ધાંત કહે છે કે બાળક પહેલાં આખા હાથનો ઉપયોગ કરે છે અને પછી તેની આંગળીઓનો કરે છે? તો કયું છે? તો કે સામાન્યથી વિશિષ્ટ અને કેન્દ્રથી પરિઘ વસ્તુમાં. બરાબર. નીચેનામાંથી કયું વિધાન વિકાસ માટે ખોટું છે? શું આવશે જવાબ? તો કે વિકાસ એ પાયાત્મક પાસાઓ સામાન્ય રીતે ગતિ કરે છે. પિયાઝેના મતે કન્ઝર્વેટિવ ઇક્વિલિબ્રિયમ મેળવવા માટે બાળકે કઈ પ્રકારની બે પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે? તો કે આત્મસાતીકરણ અને સમાયોજન. લોરેન્સ કોલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત મુજબ ટીકા કોણે કરી છે? તો કે કેરોલ ગિલિગને. કેરોલ ગિલિગનના મતે સ્ત્રીઓની નૈતિકતા કયા સિદ્ધાંત પર આધારિત છે? તો કે સંભાળનો સિદ્ધાંત. માઇક્રોસિસ્ટમ એક્ઝોસિસ્ટમ વચ્ચેના જોડાણને બોર્નફેનર શું કહે છે? મેસોસિસ્ટમ. કિશોર અવસ્થામાં બાળક જ્યારે પોતાની જાતમાં અરીસામાં જોતા એમ માને છે કે બધા તેને જોઈ રહ્યા છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? ઇમર્જન્સી ઓડિયન્સ. ઇમેજનરી ઓડિયન્સ. બરાબર. જો કોઈ બાળક એમ માને છે કે નિયમો પથ્થરની લકીર છે અને તે ક્યારેય બદલી નહીં શકાય, આ નૈતિકતાના કયા તબક્કે છે? તો શું આવશે જવાબ? પરાયત નૈતિકતા. આગળ જોઈએ, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટમાં પ્રોક્સિમલ શબ્દનો અર્થ શું થાય છે? તો કે નજીકનો અથવા નજીકનો વિકાસ. એરિક એરિક્સનના મતે જો કોઈ કિશોર પોતાની સાચી ઓળખ નથી બનાવી શકતો તો તેને શોનો ભોગ બને છે? તો કે ભૂમિકા મૂંઝવણનો ભાગ બને છે. ચલો આગળ જોઈએ, ગિફ્ટેડ બાળકની લાક્ષણિકતા કઈ નથી? તો શું આવશે? માત્ર ગોખણપટ્ટી નિશાન. વાયસ્કીના મતે સ્કેલ ફોલ્ડિંગ ક્યારે સૌથી વધુ અસરકારક બને છે? તો કે જ્યારે કામ બાળક હાલતની હાજરીમાં ક્ષમતાથી સહેજ ઉપરમાં હોય ત્યારે. પિયાઝના મતે ટ્રાન્સક્રિપ્ટિવ ઇન્ફરન્સ કયા તબક્કાની વિશેષતા છે? તો કે મોત ક્રિયાત્મક. નેચર વર્સિસ નર્ચર વિવાદમાં નર્ચર શું સૂચવે છે? તો કે પર્યાવરણ અને અનુભવ. વિકાસના કયા સિદ્ધાંત મુજબ બાળક પહેલાં પકડતા શીખે છે અને પછી ચપટી ભરતા શીખે છે? તો કે પ્રોક્સિમોડિસ. બાલ્ય અવસ્થા પ્રોક્સિમલ મેચ્યોરિટીનો ગાળો કોણે કહ્યો છે? તો કે રોસે કીધો છે. આગળ જોઈએ, ડેન્જર પીરિયડ તરીકે કઈ અવસ્થા ઓળખાય છે? તો કે શૈશવા અવસ્થા. બોર્નફેરના મતે કાયદાઓ, સામાજિક મૂલ્યો અને સંસ્કૃતિ કયા પળમાં આવે છે? તો કહેશે મેક્રો સિસ્ટમ્સ. ચલો આગળ જોઈએ, ઇન્ક્લુઝિવ એડ્યુકેશનના મુજબ શિક્ષણે શું કરવું જોઈએ? તો શું કરવું જોઈએ? શૈક્ષણિક પદ્ધતિઓ અને બાળકની જરૂરિયાત મુજબ લવચિકતા બનાવવી જોઈએ. હાઇન્ઝ ડાયલેમાનો ઉપયોગ કોણે કર્યો હતો? કોહલબર્ગે. સેલ્ફ એપિલેક્સીનો ખ્યાલ કોને આપ્યો? બાંડુરાએ. વિકાસની સેફેલોકોડલ સિદ્ધાંત મુજબ બાળકની વૃદ્ધિ કઈ દિશામાં થાય છે? તો કઈ દિશામાં થશે? તો માથાથી પગ તરફ. પહેલાં માથામાં ગ્રોથ આવશે પછી પગમાં. બરાબર. આગળ જોઈએ, પિયાઝેના મતે સર્વેક્ષણની ખામી કયા તબક્કામાં હોય છે? પૂર્વ ક્રિયાત્મક. લિંગ્વિસ્ટિક ડિટર્મિનિઝમનો ખ્યાલ કોણે આપ્યો છે? તો સાપીર અને વ્યોફે. એમિલ એરિક્સનના મતે આત્મહત્યા, વૃદ્ધ એકલતા કઈ અવસ્થામાં જોવા મળે છે? તો યુવા અવસ્થામાં. વિકાસની કઈ પ્રક્રિયામાં બાળક અગાઉ શીખેલી બાબતને નવી પરિસ્થિતિમાં લાગુ કરે છે? તો આત્મસાતીકરણ.
નીચેનામાંથી કઈ ગ્રોસ મીટર સ્કેલ નથી? તો કે મણકા પુરવવા. આનુવંશિકતાનું કેવું સામાજિક માળખું ગણવામાં આવે છે? સ્થિર. સ્કેલ ફોલ્ડિંગની પ્રક્રિયામાં કઈ બાબત સામેલ નથી? બાળકના બદલે જવાબ લખી આપો. પિયાઝેના મતે હાઇપોથેટિકલ ડિડક્ટિવ રિઝનિંગ કઈ ઉંમરથી શરૂઆત થાય છે? તો 11 વર્ષની ઉંમર. તરલ બુદ્ધિ શેના પર આધારિત છે? આનુવંશિકતા અને જૈવિક ક્ષમતા. કોહલબર્ગના મતે સામાજિક વ્યવસ્થા જાળવણી તબક્કામાં બાળક શું વિચારે છે? સામાજિક કાયદાઓ પાળવા એ પવિત્ર ફરજ છે. સામેજીકરણની ગૌણ સંસ્થા કઈ છે? તો શાળા અને મીડિયા. પિયાઝેના મૂર્ત ક્રિયાત્મક તબક્કાની કઈ મુખ્ય વિશેષતાઓ છે? તો વિકેન્દ્રીકરણ અને રિવર્સિબિલિટી. બાળકના વિકાસમાં પરિપક્વતા એટલે શું થશે? જૈવિક અને કુદરતી વિકાસ. વાલ્સ્કીના મતે પ્રાઇવેટ સ્પીચનું કાર્ય શું છે? પોતાની વર્તણૂકનું નિયમન કરવું. ગિફ્ટેડ બાળકની ઓળખ માટે સૌથી ઓછી વિશ્વસનીય પદ્ધતિ કઈ છે? તો છે બાળકના પિતાની આવક. ડિસ્ગ્રાફિયા કયા પ્રકારની સમસ્યા છે? લખવાની. વિકાસનો કયો સિદ્ધાંત સ્પાઇરલ વર્સિસ લાઇનર વિકાસની ચર્ચા કરે છે? તો કે ચક્રાકાર વિકાસનો સિદ્ધાંત. પૂર્વ ક્રિયાત્મક અવસ્થામાં બાળક બીજા દ્રષ્ટિકોણને સમજી શકાતું નથી તો તેને શું કહેવામાં આવે છે? તો કે અહમ કેન્દ્રવાદ. બુદ્ધિનો ત્રિઆંતરિક સિદ્ધાંત કોણે આપ્યો? રોબર્ટ સ્ટર્નબર્ને. સ્ટર્નબર્નના મતે વ્યવહાર બુદ્ધિ એટલે શું? પર્યાવરણ સાથે અનુકૂળ સાધવું. સર્વસમાવેશી વર્ગખંડમાં શિક્ષકે કેવી રીતે ભણાવવું જોઈએ? યુનિવર્સલ ડિઝાઇનર ફોર લર્નિંગ મુજબ. વિકાસની કઈ અવસ્થામાં તરુણાવસ્થાનો અહમ કેન્દ્રવાદ જોવા મળે છે? 12 થી 18 વર્ષ. સ્કીમા મુજબ પિયાઝેની કોની પાસેથી લીધો હોવાનું મનાય છે? તો કે ઇમ્યુલેટ કાન્ટ. વાલ્સ્કીના મુજબ ભાષા અને વિચાર 2 વર્ષ પછી આવે છે તો તે કેવી રીતે કાર્ય કરે છે? બંને એકબીજા સાથે ભળી જાય છે. પ્રગતિશીલ શિક્ષણમાં બાળકની ભૂમિકા કેવી હોય છે? તો કે સક્રિય સંશોધક. કોહલબર્ગના પશ્ચાત રૂઢિગત સ્તરે નૈતિકતા શેના પર આધારિત છે? તો કે સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો અને અંતરાત્મા. વિકાસ એ માત્ર જૈવિક નથી પણ સામાજિક છે. આ વિધાન કોણે દ્રઢ કર્યું છે? તો વાલ્સ્કીએ. જો કોઈ બાળક પી અને ક્યુ અને બી અને ડીને સમજે છે તો તે કઈ સમસ્યા હોઈ શકે છે? તો ડિસ્લેક્સિયા. બોર્નફેરરના સિદ્ધાંતમાં ઇકોલોજીકલ શબ્દનો અર્થ શું છે? તો કે બાળક અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો. પિયાઝેના મતે ઓબ્જેક્ટ પરફોર્મન્સ સંપૂર્ણપણે ક્યારે હાંસલ કરે છે? તો કે 2 વર્ષ સુધીના અંતમાં. ક્રિટિકલ પીરિયડ અને સેન્સિટિવ પીરિયડ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે ક્રિટિકલ પીરિયડમાં ફેરફાર અશક્ય છે જ્યારે સેન્સિટિવમાં મુશ્કેલ છે. સ્વનિયમન એટલે શું? તો કે પોતાના વિચારો, આવેગો અને વર્તનને નિયંત્રિત કરવાની ક્ષમતા. ગાર્ડનના મતે અંતરા વૈયક્તિક બુદ્ધિ એટલે શું? તો બીજાની લાગણીઓની જરૂરિયાતોને સમજવી. સેન્સ્ટ્રેશન્સ એટલે શું? એક જ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું અને બીજા પાસાઓને ગણવા. વિકાસની સમાન પ્રતિમાનનો સિદ્ધાંતને શું કહેવામાં આવે છે? વિકાસનો ક્રમ સમાન રહે છે ભલે ગતિ અલગ હોય. CCIમાં વ્યાપકનો અર્થ શું થાય છે? બાળકના શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પાસાઓનું મૂલ્યાંકન કરવું. એરિક્સનના મતે ઇન્ટિગ્રિટી વિરુદ્ધ હતાશા ક્યારે જોવા મળે છે? તો કે વૃદ્ધાવસ્થામાં. મનોવૈજ્ઞાનિક મુજબ બુદ્ધિલબ્ધિ IQ સ્થિર રહે છે? તો ના, તે વાતાવરણ અને ઉંમર મુજબ સહેજ બદલાઈ શકે છે. અંતિમ પ્રશ્ન શરૂઆત કરતાં પહેલાં જો મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતાં ભૂલવાનું નહીં અને તમારા મિત્રો વર્ગ મંડળમાં પણ શેર કરજો જેથી એમને પણ થોડી ઘણી ટેટની તૈયારી કરવામાં મદદફૂલ થઈ શકે છે. થેન્ક યુ સો મચ. ચલો અંતિમ પ્રશ્ન આપણે જોઈએ અને મારો વિડીયો અહીંયા સુધી જોયો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ચાઇલ્ડ સેન્ટર્ડ પેડાલોજીમાં શિક્ષણનું કેન્દ્ર કોણ છે? અંતિમ પ્રશ્ન ચેપ્ટર 1નો. તો કોણ છે? બાળક. તેના અનુભવો અને સક્રિયતાને સહભાગી બને છે. થેન્ક યુ.